સમગ્ર રાજ્ય પણ ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહ્યું છે અને 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા જનતા જનાર્દનના આશીર્વાદથી કોઈ અભિમાનનો અહંકાર નથી. અમે કરેલા કામ, લોકજીવનની અંદર થયેલો બદલાવ, એમના વિસ્તારમાં થયેલો બદલાવ, આપ સૌ પણ અહીંના પત્રકારો છો, આપના ઘરની આસપાસ થયેલો બદલાવ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર થયો છે. કોને એક વાત, આ વિકાસની વણથંભી યાત્રા 533 કરોડનો એક એવો બ્રિજ જે જોઈન્ટ કરીને પુલની ઉપર પુલ બનશે. આવી વિકાસની અનેકવિધ વાતો, એ પાણી લાવવાનો હોય, એ ફોર્ટેક 6 રોડ કરવાના હોય, એ ફિલ્ટ્રેશન પ્લાન્ટ કરવાના હોય, રિંગ રોડ કરવાનો હોય, આ તમામ બાબતોમાં ભાવનગર એક ન્યૂ ભાવનગર તરીકે જઈ રહ્યું છે. ત્યારે મને શ્રદ્ધા છે કે પોકળ દાવાઓ કોંગ્રેસ અને આપ પાર્ટી કરતી રહી કે ચૂંટણી આવે, અમારી પાસે આટલી બધી તાકાત છે, આટલી મોટી ફોજ છે, એ તમામ દાવાઓ પોકળ થયા છે. આજે દયની સ્થિતિ એટલે કે ઉમેદવારો ગોતવા પડે, એ મળતા ન હોય, જે આવે એને ઊભા રાખવા પડે. આવી સ્થિતિમાં અને ઉમેદવારો પણ હું કહું છું આપની રાજ્યની જનતાને, આપ જોઈ શકશો કે કેવા ઉમેદવારો એ વિપક્ષના લોકો પાસે છે, જેને જનતાના પ્રશ્નોની ચિંતા નથી, જનતાની સેવાની ચિંતા નથી, માત્ર ને માત્ર એક જ્ઞાતિ જાતિ તરકટો કરીને લોકોને ભોળવા નીકળ્યા છે. ત્યારે ગુજરાતની જનતા, ભાવનગરની જનતા એ સુપેરે જાણે છે. સંપૂર્ણ શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, વિનમ્રતા સાથે જનતાના આશીર્વાદ લઈને માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, જગદીશભાઈના નેતૃત્વમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા જિલ્લા પંચાયતો, આ તમામ અમારી જે ચૂંટણીઓ છે એમાં જળહળતી ફતે એ જનતાના આશીર્વાદથી એક કમળ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કમળના નિશાનને રાજ્યની જનતાને, ભાવનગરની જનતા જીતાડે એ વિનમ્ર ભાવે અપીલ પણ